બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સિનિયર સિટીઝન મંડળની સામાન્ય સભા યોજાઈ હતી। તારીખ 3 જુલાઈના રોજ પ્રાંતિજ સિનિયર સિટીઝનની સભાનું સફળ આયોજન નાની ભાગોળ પટેલ સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભાના પ્રમુખ તરીકે તજજ્ઞ અને વિદ્વાન પિયુષભાઈ દવેએ સ્થાન શોભાવ્યું હતું। તેમની સાથે સાબરકાંઠા જિલ્લા સિનિયર સિટીઝન ફેડરેશનના પ્રમુખ મધુકરભાઈ ખમાર, તલોદ સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ શાંતિભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, હરેશભાઈ દરજી, જિલ્લાના હોદ્દેદાર કૈલાસ ભારતી ગોસ્વામી તેમજ પટેલ સમાજવાડીના પ્રમુખ અમૃતભાઈ પટેલે મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું। પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ શ્રી કે પટેલ તેમજ અન્ય અગ્રણી શરદચંદ્ર પરીખના તાજેતરમાં દુઃખદ અવસાન થતાં આ બંને સ્વર્ગસ્થ અને સન્માનીય આગેવાનોને આ તબક્કે શ્રદ્ધાંજલિ આપીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। આ બંને મહાનુભાવોના સંસ્મરણોને મંચસ્થ મહાનુભાવોએ વાગોળ્યા હતા। આ સામાન્ય સભામાં પ્રાંતિજ સિનિયર સિટીઝનના નવીન પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારીના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। આ નવીન હોદ્દેદારોમાં મંડળના પ્રમુખ તરીકે ધનજીભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે મનુભાઈ પટેલના નામો જાહેર થતાં મંડળના સભ્યોએ તેમને વધાવી લીધા હતા। ખજાનચી તરીકે હસમુખભાઈ રાઠોડ તેમજ નવીન કારોબારીના સભ્યો જાહેર કરવામાં આવ્યા હતા। પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળ દ્વારા કાર્યરત કલ્યાણ નિધિ યોજના અંગેના સુધારાઓ તેમજ 2 વર્ષની આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા। મંચસ્થ મહાનુભાવોએ પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળના સેવાકીય કાર્યોની સરાહના કરી હતી। સમારંભના પ્રમુખ પિયુષભાઈ દવેએ તેમજ જિલ્લા મંડળના પ્રમુખ મધુકરભાઈ ખમાર તેમની આગવી શૈલીમાં પ્રસંગોચિત ઉદ્બોધન કરીને શ્રોતાઓને પ્રભાવિત કરી દીધા હતા। નવા વરાયેલા પ્રમુખ ધનજીભાઈ પટેલને પ્રથમ 2.5 વર્ષ માટે તેમજ બીજા 2.5 વર્ષ માટે શર્મિષ્ઠાબેન ખમારને મંડળના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે પ્રીતિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।